નમસ્કાર મિત્રો, આજના કરંટ અફેર્સના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો સીધા જ શરૂ કરીએ 31 ડિસેમ્બરના એવા મહત્વના સમાચારોથી જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો જુઓ, આજે આપણે 4 મુખ્ય વિભાગોમાં વાત કરીશું. આ સ્ટ્રક્ચર એટલા માટે બનાવ્યું છે કે દરેક ટોપિક વ્યવસ્થિત રીતે સમજી શકાય. અને હા, છેલ્લે એક ક્વિક રિવિઝન પણ કરીશું, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો સૌથી પહેલા વાત કરીએ આપણા પહેલા વિભાગ, રાષ્ટ્રીય અને આર્થિક સમાચારોની. ચાલો જોઈએ કે દેશના અર્થતંત્રમાં શું નવું અને મહત્વનું બની રહ્યું છે. અને આ રહ્યા આજના સૌથી મોટા સમાચાર. ભારતીય અર્થતંત્રએ એક ઐતિહાસિક છલાંગ લગાવી છે. આપણું અર્થતંત્ર હવે $4.18 ટ્રિલિયન થઈ ગયું છે. અને આ સાથે જ આપણે જાપાનને પાછળ મૂકીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. ખરેખર આપણા બધા માટે ગૌરવની વાત છે. બિલકુલ સાચી વાત. આ માત્ર એક આંકડો નથી, પણ ગ્લોબલ પાવર તરીકે ભારતના વધતા કદનો પુરાવો છે. પરીક્ષા માટે આ 3 પોઈન્ટ્સ ખાસ નોંધી લેજો. ભારતનો નવો રેન્ક છે 4થો, આપણે જાપાનને પાછળ છોડ્યું છે, અને જીડીપીનો આંકડો છે $4.18 ટ્રિલિયન. આમાંથી એમસીક્યુ બનવાની પૂરેપૂરી શક્યતા છે. અને અર્થતંત્રના મોરચેથી બીજા એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતનો જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, એટલે કે આઈઆઈપી, એમાં 6.7% જોરદાર ગ્રોથ નોંધાયો છે. તમને જણાવી દઉં કે આ છેલ્લા 25 મહિનાનો સૌથી ઊંચો ગ્રોથ રેટ છે. હા, અને આ 6.7%નો આંકડો દર્શાવે છે કે દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ફરીથી ઝડપ પકડી રહ્યું છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી આ ટકાવારી એટલે કે 6.7% અને તેની પાછળનું કારણ એટલે કે મેન્યુફેક્ચરિંગમાં આવેલો સુધારો, આ બંને પોઈન્ટ્સ પરથી સવાલ બની શકે છે. હવે વાત કરીએ ટેકનોલોજીની. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ પર રિસર્ચ માટે એક મોટી રાષ્ટ્રીય સંસ્થા બનવા જઈ રહી છે. તેનું નામ છે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે IAIRO. અને સૌથી મહત્વની વાત એ છે કે તેની સ્થાપના આપણા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થશે. આ સંસ્થા જાન્યુઆરી 2026થી શરૂ થઈ જશે. આ એક બહુ જ મોટું અને વ્યૂહાત્મક પગલું છે. આ સંસ્થા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર કામ કરશે અને ભારતને એઆઈમાં ગ્લોબલ લીડર બનાવવામાં મદદ કરશે. પરીક્ષા માટે ખાસ કરીને સ્થળ સંબંધિત પ્રશ્નોમાં આ જગ્યાનું નામ યાદ રાખવું ખૂબ જરૂરી છે. ગિફ્ટ સિટી, ગાંધીનગર. તો આ હતા આર્થિક સમાચારો. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ અને જોઈએ કે સાયન્સ, ડિફેન્સ અને ટેકનોલોજીમાં શું ચાલી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાંથી એક ગર્વ લેવા જેવા સમાચાર છે. DRDO એ સ્વદેશી પિનાકા રોકેટના એક નવા વેરિયન્ટ, જેનું નામ LRGR-120 છે, તેનું સફળ પરીક્ષણ કર્યું છે. આ રોકેટની ખાસિયત એ છે કે તે 120 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને પણ નિશાન બનાવી શકે છે. અને તેનું પ્રથમ પરીક્ષણ જ એકદમ સફળ રહ્યું છે. સાચી વાત. આ પરીક્ષણથી આપણી સેનાની લાંબા અંતરને હુમલો કરવાની ક્ષમતામાં ઘણો વધારો થશે. પરીક્ષા માટે આમાંથી 3 વસ્તુઓ સીધી જ પૂછાઈ શકે છે. તેની રેન્જ કેટલી છે? જવાબ છે 120 કિલોમીટર. કોણે બનાવ્યું? DRDO. અને વેરિયન્ટનું નામ શું છે? LRGR-120. આટલું યાદ રાખજો. હવે એક મહત્વપૂર્ણ નિમણૂકની વાત. સિનિયર આઈપીએસ ઓફિસર શ્રી રાકેશ અગ્રવાલને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. NIA એ ભારતની મુખ્ય આતંકવાદ વિરોધી ટાસ્ક ફોર્સ છે. બરાબર. યાદ રાખજો, આવી મોટી અને મહત્વપૂર્ણ નિમણૂકો પરીક્ષામાં સીધી જ પૂછાઈ જાય છે. તો 2 બાબતો નોંધી લેજો. વ્યક્તિનું નામ રાકેશ અગ્રવાલ અને સંસ્થાનું નામ NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. હવે એક નજર શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ પર. દિલ્હી સરકારે લોકોની ફરિયાદોનું ઝડપથી અને વધુ સારી રીતે નિરાકરણ લાવવા માટે IIT કાનપુર સાથે હાથ મિલાવ્યા છે. તેઓ સાથે મળીને એક AI આધારિત સિસ્ટમ બનાવી રહ્યા છે, જેનું નામ છે ઇન્ટેલિજન્ટ ગ્રીવન્સ મોનિટરિંગ સિસ્ટમ એટલે કે IGMS. હા, આ ઈ-ગવર્નન્સનું એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માણસની સમસ્યાઓ ઉકેલવા માટે થઈ રહ્યો છે. તો ગવર્નન્સમાં ટેકનોલોજીના ઉપયોગ પર કોઈ પ્રશ્ન આવે તો આ ભાગીદારીનું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. દિલ્હી સરકાર અને IIT કાનપુર. ચાલો હવે આવીએ આપણા ત્રીજા વિભાગ પર. અહીં આપણે સ્પોર્ટ્સ, એન્વાયરમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સાયન્સ અને ટેકનોલોજીની કેટલીક મહત્વની ખબરો જોઈશું.
અને સ્પોર્ટ્સ જગતમાંથી એક ખૂબ જ શાનદાર સિદ્ધિ. ભારતીય ક્રિકેટની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરી લીધો છે અને આ સિદ્ધિ મેળવનાર તે મિતાલી રાજ પછી માત્ર બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. ખૂબ ખૂબ અભિનંદન સ્મૃતિ. ભારતીય વિમેન્સ ક્રિકેટ માટે આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી સ્પોર્ટ્સ સેક્શન માટે 2 ફેક્ટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રનનો આંકડો 10,000 અને તે આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય ખેલાડી છે. આ બરાબર યાદ રાખજો. હવે પર્યાવરણ સંબંધિત એક મહત્વના સમાચાર. ઉત્તર પ્રદેશમાં આવેલું પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય ને હવે ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે ESZ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. તો આ ESZ દરજ્જો મળવાથી શું થશે? આનાથી અભયારણ્યની આસપાસની જમીન પર થતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે, જેથી ત્યાંની નાજુક ઇકોસિસ્ટમને બચાવી શકાય. પરીક્ષા માટે 2 વસ્તુઓ ખાસ નોટ કરી લેજો. અભયારણ્યનું નામ પાર્વતી અર્ગા અને તેનું રાજ્ય ઉત્તર પ્રદેશ. અને હવે એક નજર મેડિકલ સાયન્સની દુનિયામાં થયેલી એક મોટી ક્રાંતિ પર. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામના એક ગંભીર આનુવંશિક રોગની સારવાર માટે દુનિયામાં પહેલીવાર ITVSMS નામની જીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ઐતિહાસિક સારવાર અબુધાબીમાં કરવામાં આવી. આ મેડિકલ સાયન્સ માટે એક બહુ મોટો માઇલસ્ટોન છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્નો માટે આમાંથી 3 કીવર્ડ્સ પરથી પ્રશ્ન બની શકે છે. થેરપીનું નામ ITVSMA, રોગનું નામ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી અને સ્થળ અબુધાબી. આ 3 પોઈન્ટ્સ બરાબર યાદ રાખી લેજો. તો આ હતા આજના વિગતવાર સમાચાર. હવે પરીક્ષા પહેલા અંતિમ રિવિઝન માટે ચાલો એકદમ ઝડપથી આજના બધા મુખ્ય મુદ્દાઓ પર ફરીથી એક નજર નાખી લઈએ. ચાલો તો ઝડપી પુનરાવર્તન. યાદ રાખજો, ભારત હવે વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. IIP ગ્રોથ 6.7% રહ્યો. ગાંધીનગરમાં નવી AI સંસ્થા IAI-RO બનશે. DRDOએ 120 કિલોમીટરની રેન્જવાળી પિનાકાનું સફળ પરીક્ષણ કર્યું. રાકેશ અગ્રવાલ NIAના નવા ચીફ બન્યા છે. સ્મૃતિ મંધાનાએ 10,000 રન પૂરા કર્યા. ઉત્તર પ્રદેશનું પાર્વતી અર્ગા અભયારણ્ય હવે એક ઇકો સેન્સિટિવ ઝોન છે અને વિશ્વની પ્રથમ ITVSમાં જીન થેરપી અબુધાબીમાં આપવામાં આવી. પરીક્ષા માટે આ મુખ્ય નામો, સ્થળો અને આંકડાઓ શા માટે મહત્વપૂર્ણ છે તે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે.